મોટાભાગની કોમેન્ટ્સ એવી હોય છે કે પણ એ કુટુંબનું જ કોઈ હોય તો, હા સાવ અંગત હોય તો શું કરવું. તો મોટે ભાગે એવું જ થતું હોય કે અમુક જે ટોક્સિસિટી હોય કે જે પ્રતિકૂળ હોય, ટોક્સિક ન કહો તો પ્રતિકૂળ કહો, કે જે આપણને અનુકૂળ નથી આવતું, આપણને માફક નથી આવતા, એવા લોકો આપણી સાથે રહેતા હોય. તો એવા સમયે શું કરી શકાય? તો અગેન આ કોઈ કોન્ક્રીટ જવાબ નથી અથવા એકમાત્ર જવાબ નથી કે કોઈ અંતિમ સત્ય નથી, પણ મેં જે થોડું ઘણું વાંચ્યું છે એના આધારે મને જે યોગ્ય ઉપાય લાગે છે હું તમારી સાથે શેર કરું છું. કે જ્યારે કોઈ અંગત સ્વજન જે આપણી સાથે રહેતું હોય, સતત સાથે રહેતું હોય, એના તરફથી આપણને ઉપેક્ષા થાય, અપમાન થાય, અવગણના થાય, તો શું કરવું જોઈએ? કે જ્યાં આગળ તમે છોડીને પણ નથી જઈ શકતા અને તમે રહી પણ નથી શકતા સાથે, તો શું કરવું? કારણ કે મને બરોડામાં એક બેને આવું પૂછ્યું હતું જ્યારે મેં આ શેર કર્યું ને કે વોક અવે. તો કે પણ ક્યાંથી જવું, ક્યાં વોક અવે, ક્યાં કરું, અહીં નહીં રહેવાનું છે. એટલે બ્રેકેટમાં એટલે જ લખ્યું છે ધેન ડ્રો બાઉન્ડ્રીઝ. તમે દૂર નથી જઈ શકતા પણ તમારી આજુબાજુ હદ તો નક્કી કરી શકો ને કે આ મારી હદ છે, તો આનું ઉલ્લંઘન ન કરવું, એટલું તો નક્કી કરી શકાય ને. પછી વારંવાર એ હદનું ઉલ્લંઘન થાય તો શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે દરેકની બાઉન્ડ્રી અલગ અલગ હોય, દરેકની સહન શક્તિ અલગ અલગ હોય, દરેકના થ્રેશોલ્ડ અલગ અલગ હોય. તો દરેકે પોતાના થ્રેશોલ્ડ તો નક્કી કરવા જ પડશે ને. હદ કોને કહેવાય કોણ નક્કી કરશે? એ તો તમારે જ નક્કી કરવું પડે કે હદ થઈ ગઈ હવે તો એ દરેકની હદ અલગ અલગ રીતે થાય. પણ જે પહેલું બેઝિક જે છે એ મને એવું લાગે છે, જે અગેન હું એક સાયકોલોજી થિયરીના આધારે હું તમને કહું છું. ધ ફર્સ્ટ થિંગ ઇઝ એક્સેપ્ટ. સાયકોલોજીમાં એક આખું બુક છે, એના પર આખું પુસ્તક છે, રેડિકલ એક્સેપ્ટન્સ. રેડિકલ એક્સેપ્ટન્સ એટલે સંપૂર્ણ સ્વીકાર, નો ઇફ્સ નો બટ્સ. પણ આમ નહીં, હા આ વ્યક્તિ આવી છે, હું એની હારે 10 વર્ષથી રહું છું, 5 વર્ષથી રહું છું, 6 મહિનાથી રહું છું, અને એનું બિહેવિયર પેટર્ન જોયા પછી મને એવું દેખાય છે કે એ એના વર્તનમાં કન્સિસ્ટન્ટ છે, તો મારે મારી અપેક્ષાઓ છોડવી પડશે. બિકોઝ આઈ કેનોટ ચેન્જ હિમ, યુ કેનોટ ચેન્જ એનીબડી. સો ફર્સ્ટ થિંગ યુ વિલ હેવ ટુ એક્સેપ્ટ. તમે બજાર પાસેથી શાંતિની અપેક્ષા ન રાખી શકો. તમે શાંતિ મેળવવા માટે બજારમાં જશો તો નિરાશ થઈને પાછા ફરશો. તો કોની પાસેથી, ક્યારે, કેટલી અપેક્ષાઓ રાખવી એ આપણે નક્કી કરવાનું છે. એ આપણી સમજણ છે. ક્યારેક એવું બનતું હોય છે કે સામેવાળી વ્યક્તિ એના વર્તનમાં કન્સિસ્ટન્ટ હોય છે અને આપણે આપણી અપેક્ષાઓમાં કન્સિસ્ટન્ટ હોઈએ છીએ. બરાબર? એને બદલાવું નથી, એક જ રીતે વર્તે છે અને આપણે સતત એવું ઈચ્છીએ છીએ કે એ કંઈક અલગ રીતે વર્તે. એ જ દુઃખનું કારણ છે. બિકોઝ આપણે સ્વીકારી નથી શકતા કે એ આવી જ છે, આ વ્યક્તિ જ આ છે. સ્વીકારનો અભાવ. આપણે આપણા પ્રિયજનોને જેવા છે એવી હાલતમાં સ્વીકારી નથી શકતા. આપણે એમને એવા બનાવવા છે જેવા આપણે ઈચ્છીએ છીએ. આપણે એવું ધારીએ છીએ કે હું આવું ઈચ્છું છું એવું એમણે વર્તન કરવું જોઈએ. એ તો થવાનું જ નથી. એને એમનું બિહેવિયર કન્સિસ્ટન્ટ છે. એ અવગણના કરે છે તો સતત કરે છે. વચ્ચે વચ્ચે ક્યારેક સારું કરશે પણ પાછા ટોક્સિક બિહેવિયર પર આવી જશે, પાછા મેણા મારવા માંડશે. તો એ તો કન્સિસ્ટન્ટ છે. તો તમે એક્સપેક્ટ જ શું કામ કરો છો? હા આવીએ આ ધીસ ઇઝ, હા ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ, રાઈટ. સો એટલે જ દેર ઇઝ અ થેરાપી ઇન સાયકોલોજી જેને કહેવાય છે ACT. ACT, that is acceptance and commitment therapy.
આ બહુ સર્વમાન્ય એક સારવાર પદ્ધતિ છે. સો એક્સેપ્ટન્સ એન્ડ કમિટમેન્ટ થેરાપી એટલે જે બાબતો તમે બદલી નથી શકતા એનો સ્વીકાર કરો અને જે તમારા કંટ્રોલમાં છે એને બદલવાનું કમિટમેન્ટ આપો. તમારા કંટ્રોલમાં શું છે એટ એની ગિવન પોઈન્ટ ઇન ટાઈમ એ તમે બદલશો એટલું કમિટમેન્ટ આપો, અને જે તમે નથી બદલી શકવાના એનો સ્વીકાર કરી લો. રેડિકલ એક્સેપ્ટન્સ, હા, ઇટ ઇઝ ધ વે ઇટ ઇઝ. ઓકે, અને આ સૌથી નિરાંતવાળું વાક્ય છે. ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. કેટલા એવા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે કે સિલેક્શન વખતે જ્યારે એમનું સિલેક્શન ના થાય નેશનલ ટીમમાં, કે ખબર હોય કે રણજીમાં બહુ સારા રન થયા છે, બરાબર, 2011ના વર્લ્ડ કપમાં જ્યારે રોહિત શર્માનું સિલેક્શન હતું ત્યારે એમણે એક ટ્વીટ કરી હતી. અને આવું નંબર ઓફ ટાઈમ્સ થાય છે કે જ્યારે દે વેર એક્સપેક્ટિંગ ધ સિલેક્શન ઇન પ્લેઇંગ 11 ઓર ઇન ધ સ્ક્વોડ, પણ સિલેક્ટર્સ કંઈક અલગ વિચારે અને એમનું સિલેક્શન ન થાય. અને ત્યારે આ બહુ વારંવાર એમની પાસેથી સંભળાતું વાક્ય છે, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. જે છે એ આ છે, હવે મારે અહીંથી આગળ મૂવ ઓન થવું પડશે. યુ કેનોટ ચેન્જ ઇટ. હવે તમે ગમે એમ કરીને સ્ક્વોડમાં નહીં ઘૂસી શકો, તમે કોઈને ચેન્જ નથી કરી શકવાના. સો યુ ઓનલી હેવ ટુ કંટ્રોલ ધ કંટ્રોલેબલ્સ. તમારા કંટ્રોલમાં શું છે એ તમે કંટ્રોલ કરો. સો ડોન્ટ એક્સપેક્ટ અપ્રિસિએશન. જે તમને આપતા જ નથી એમની પાસેથી છે જ નહીં ને, તો શું કામ એક્સપેક્ટ કરો છો? સો ક્યારેક આપણે અયોગ્ય જગ્યાએ માન અને મહત્વ શોધતા હોઈએ છીએ. તમે શાકભાજીવાળા પાસે પેરાસિટામોલ માગો, પછી તમે ફરિયાદ કરો, એમ થોડું હાલે, ડોલો લઈ આવી દે મને. તમે પહેલા દિવસે માગી અને એમ કે ના ભાજી છે, ડોલો નથી. પછી બીજા દિવસે, એને પેરાસિટામોલ થિયરી કહેવાય છે, બીજા દિવસે આવ્યો, તમે કહો ડોલો આપ, કે બેન કેટલી વાર કીધું નથી મારી પાસે. પછી એ બહુ સારો હશે તો તમને એમ કહેશે કે મારી પાસે નહીં મળે, તમે મેડિકલમાં જઈને લઈ આવો. થોડો વધારે સારો હશે તો એ પોતે મેડિકલમાં જઈને લઈ આવીને તમને આપશે. પણ જે વસ્તુ એની પાસે છે જ નહીં, એની પાસેથી તમે અપેક્ષા રાખો છો કે મને તું પેરાસિટામોલ આપ, હવે એની પાસે છે જ નહીં, તો જેની પાસે દયા નથી, સન્માન નથી, એ તમને કેવી રીતે આપશે? અને એમાં એનો વાંક નથી, એને નહીં મળ્યું હોય, એને કોઈ એપ્રિશિએટ નથી કર્યા, તો એને ખબર જ નથી કદરનું મહત્વ, તો એ તમારી કદર ક્યાંથી કરવાના છો? એમનો જ ઉછેર એવા ઘરમાં થયો હોય, એવા વાતાવરણમાં થયો હોય, એવા સંજોગોમાં થયો હોય, કોઈએ એમને પ્રેમથી બે શબ્દો ન કહ્યા હોય, કોઈ એમનો વાંસો થાબડ્યો ન હોય, કોઈ એમની કદર કરી ન હોય, કોઈ એમને એપ્રિશિએટ ન કર્યા હોય, તો તમને એપ્રિશિએટ કઈ રીતે કરે? એ એવું જ માને ને કે આ જ નોર્મ છે. લોકોને તો ફોર ગ્રાન્ટેડ જ લેવાના હોય, કારણ કે એમને લોકો આજ સુધી રીતે લેતા આવ્યા છે. સો એક બહુ સરસ વાક્ય છે કે એવરીથિંગ મેક્સ સેન્સ વિથ અ લિટલ ઇન્ફોર્મેશન. તમે કોઈ વ્યક્તિ વિશે થોડીક માહિતી મેળવી લો ને તો એમનું વર્તન સમજાવવા લાગશે. પછી ગુસ્સો નહીં આવે, પછી દયા આવશે. એ કેટલા પીડાય છે. તો જે તમારા પર ઉલટી કરે છે, ગંદકી ઠાલવે છે, એ પોતે કેટલા પીડાતા હોવા જોઈએ. ઇઝન્ટ ઇટ? આજે કોઈ પેશન્ટ મારી પાસે આવ્યું અને દુખાવા સાથે આવ્યું છે, મને ફરિયાદ કરતાં કરતાં એ ઉલટી કરે છે અને મારા ટેબલ પર એ ઉલટી કરી જાય છે, તો મને ગુસ્સો આવશે કે દયા આવશે? સહાનુભૂતિ થશે ને, તો હું એને હેલ્પ કરીશ ને. ત્યારે એવું કેમ ફરિયાદ મારા ઉપર જ ઉલટી કરી દે? બિકોઝ મને ખબર છે કે પીડિત છે. તો આપણી આસપાસ રહેલા લોકોને જ્યારે આપણે પીડિતની દ્રષ્ટિએથી જોઈએ છીએ, આપણો અભિગમ બદલાઈ જાય છે. અરે અરે બિચારા. હવે તમે તમારી ગતિએ તમારી લેન પકડીને ચાલતા હો, બરાબર, આગળ તમારી આગળ એક કાર છે, હવે તમે એને ટપાવીને ઉડેને તો જવાન નથી, તોય પાછળવાળાને અધીરાય આવી જાય, હોર્ન મારે રાખે, અને પછી તમે કોઈ ગંભીર ગુનો કર્યો હોય એમ તમને લુક આપે, તો એ પીડિત છે. એ પીડિત છે, એને પર્સનલી લેવાની જરૂર નથી.
એ પીડાય છે. એને પોતાની આટલી આલિશાન એક જમાનામાં જેના એને સપના જોયા હતા એ કારમાં એસીમાં બેસીને પણ આનંદ નથી આવતો. એનાથી મોટી પીડા શું હોય? મારે BMW લેવી છે એવું સપનું હતું, BMW લઈને ફોટા મૂક્યા છે ઇન્સ્ટાગ્રામમાં. એ જ BMWમાં 10 મિનિટ વધારે બેસવું પડે તો એમાં એ પીડાય છે. તમે તમારી એર કન્ડિશનર કારમાં છો છતાં તમને ટ્રાફિક નડે છે કારણ કે તમે બેસી નથી શકતા શાંતિથી. તમે અંદરથી પીડાવ છો. એ ટ્રાફિકની પીડા નથી. તમે કોઈ મ્યુઝિક પણ સાંભળી શકો, તમે કોઈની સાથે વાતો પણ કરી શકો, તમે રેડિયો પણ સાંભળી શકો, તમે ગીતો પણ ગાઈ શકો. તમે જાત સાથે જંગે ચડ્યા છો. અને એટલે જ જેઓ જાત સાથે શાંતિ નથી સ્થાપી શકતા તેઓ અન્ય પર આક્રમણ કરતા રહે. બીજા પર અટેક એ જ કરે જે જાત સાથે શાંતિની અવસ્થામાં ન હોય. એ સોશિયલ મીડિયા વોર હોય, ટ્રોલર્સ હોય કે કોઈ પણ હોય, તમે બીજા ઉપર અટેક ત્યારે જ કરશો જ્યારે તમે સ્વ સાથે શાંતિ કરાર નહીં કરી શકો. જે પોતાની મોજમાં એ તમને હું કામ ડિસ્ટર્બ કરે, હું કામ હેરાન કરે? જેનું પોતાનું જીવન જ કલરફુલ હોય એ તમને શું કામ બોધર કરવા જ આવે ને? એને તમારા જીવનમાં રસ જ શું કામ હોય? શું કામ ચંચુપાત કરે? શું કામ દખલગીરી કરે? એનું પોતાનું જીવન શુષ્ક છે, નીરસ છે, એટલે જ તમને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે. સો ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટ. નાઉ સેકન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ છે ડિસ્ટન્સ. ઓકે, હવે આમાં પણ અલગ અલગ પ્રકારો છે. સો ડિસ્ટન્સ ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. હા, 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 આપણે છે ને એવું કરીએ, આપણે પ્રશ્નોત્તરી માટે અલગ તમે લખી રાખજો. આપણે સાંજે છે ને એક આખી કલાક 1.5 કલાકની સેશન આની માટે જ રાખશું આપણે. તો સેકન્ડ ઇઝ ડિસ્ટન્સ. ઓકે, હવે ડિસ્ટન્સમાં એવું કહેવાય છે કે ડિસ્ટન્સ ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. ઓકે, એમાં પહેલું ડિસ્ટન્સ છે એ છે ફિઝિકલ ડિસ્ટન્સ. ઓકે, તમે કોઈ અલગ રૂમમાં ચાલ્યા જાઓ. ઓકે, વાતાવરણ, ઘરનું વાતાવરણ બગડે ત્યારે સમજુ વ્યક્તિ સૌથી પહેલાં ચૂપ થઈ જાય. જે સમજવું હોય ને એ સૌથી પહેલાં ચૂપ થઈ જાય, કારણ કે દલીલો જીતવાનો આગ્રહ ન રાખે. એ સૌથી પહેલાં ચૂપ થઈ જાય. તમે કોઈ બીજા રૂમમાં ચાલ્યા જાઓ, ઘરની બહાર નીકળી જાઓ, કાનમાં ઇયરપોડ્સ નાખી દો. સો દેટ ઇઝ ડિસ્ટન્સ, ફિઝિકલ ડિસ્ટન્સ. તમે એ વ્યક્તિથી થોડા દૂર ચાલ્યા જાઓ, ભલે ઘરની બહાર ના નીકળી શકો, બીજા રૂમમાં ચાલ્યા જાઓ, વોશરૂમમાં ચાલ્યા જાઓ, રસોડામાં ચાલ્યા જાઓ, અગાસી પર ચાલ્યા જાઓ, ઓર જસ્ટ વિથડ્રો યોર એટેન્શન. તમે કોઈ બુક વાંચવા માંડો, મેગેઝિન વાંચવા માંડો, કાનમાં ઇયરપોડ્સ નાખી દો. કારણ કે સૌથી ટોક્સિસિટી છે ને, ઇટ થ્રાઇવ્સ ઓન એટેન્શન એન્ડ રિએક્શન. તમે કોઈને જેટલું એટેન્શન આપશો, જેટલું રિએક્ટ કરશો, એટલી એની ટોક્સિટી વધતી જશે. ઇફ યુ ડોન્ટ રિએક્ટ, એમનો પાવર બધો નલ એન્ડ વોઇડ થઈ જાય, કારણ કે એને મજા જ નહીં આવે. સો જો તમે ફિઝિકલ ડિસ્ટન્સ ન કહેવી શકો તો સેકન્ડ ઇઝ વર્બલ ડિસ્ટન્સ. વર્બલ ડિસ્ટન્સ, બોલવાનું ઓછું કરી દો, જરૂર પૂરતા જ જવાબો આપો, બધી વાતો શેર ન કરો, બધા અભિપ્રાયો રજૂ ન કરો. દેટ ઇઝ વર્બલ ડિસ્ટન્સ. અબોલાથી સર્જાય એને શાંતિ ન કહેવાય. ઓકે, તો જ્યારે તમે તમારી વાતો ઓછી કરી નાખો છો ત્યારે તમે વર્બલ ડિસ્ટન્સ ક્રિએટ કરો છો. અને જો વર્બલ ડિસ્ટન્સ પણ શક્ય ન હોય તો થર્ડ ઇઝ સાયકોલોજીકલ ઓર ઇમોશનલ ડિસ્ટન્સ. ઇમોશનલ ડિસ્ટન્સમાં 3 વસ્તુઓ આવે: ડોન્ટ રિએક્ટ ઇન્સ્ટન્ટલી, ડોન્ટ ડિફેન્ડ યોર સેલ્ફ રિપીટેડલી, અને ડોન્ટ એક્સપ્લેન યોર સેલ્ફ. બરાબર? તમારી જાતને સાચી સાબિત કરવાનો આગ્રહ જ છોડી દો. ઓકે ઇઝ અ વેરી પાવરફુલ સેન્ટેન્સ. ઓકેની ઉપરવટ નથી જઈ શકતા તમે. ઓકેની પાછળ ફૂલ સ્ટોપ. ઓકે, તમે જે કહો છો એની સહમતિ પણ નથી, એનો વિરોધ પણ નથી, એને સમર્થન પણ નથી, કોઈ દલીલ પણ નથી. ઓકે મતલબ ફૂલ સ્ટોપ, હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. આઈ ટેક અ બ્રેક. ઓકે.
દેટ ઇઝ અ વેરી પાવરફુલ સેન્ટેન્સ, કારણ કે ઓકેનો કોઈ વિરોધ જ નથી કરી શકતું. એન્ડ સ્ટોપ ટેકિંગ થિંગ્સ પર્સનલી. મતલબ તમને ફલાણું બનાવતા નથી આવડતું, ઓકે, શું કરી શકાય? તમે ડિફેન્ડ કરો તો એ સામે આરોપ પ્રત્યારોપ લાગે ને. ઓકે ફાઇન, નથી આવડતું. તો આ એક એવી પદ્ધતિ છે જ્યાં તમે તમારી સેલ્ફ વર્થ બીજા કોઈ પર નિર્ભર નથી. ઓકે, મારી જાતને તમારી સામે સાચી સાબિત કરવાની જરૂર નથી. દેટ્સ વાય ઓકે. તમને એવું લાગે છે કે મને નથી આવડતું અથવા બાય ફ્લુક મને મળ્યું છે તો ઓકે, ઇટ ઇઝ યોર પર્સનલ ઓપિનિયન એન્ડ યોર ઓપિનિયન કેનોટ ચેન્જ માય રિયાલિટી. કોઈના અભિપ્રાયથી આપણી વાસ્તવિકતા બદલાતી નથી. સો દેટ ઇઝ સાયકોલોજીકલ ડિસ્ટન્સ, કે જ્યારે આપણે એને ગંભીરતાથી લેવાનું બંધ કરી દઈએ છીએ. અને દરેકના ઘરમાં એવું એક સભ્ય હોય, બહુ મોટી ઉંમરના નાની હોય કે દાદી હોય, કે જે એના જડ વિચારો લઈને બેઠા હોય, બરાબર, અને તમે એમને આદર આપતા હો, પગે લાગવા જાઓ, એમની કાળજી રાખો, પણ ક્યારેક એમના દરેક વિચારને આપણે ગંભીરતાથી નથી લેતા, બરાબર. તો એ આપણે ડિસ્ટન્સ ક્રિએટ કરે છે, સાયકોલોજીકલ ડિસ્ટન્સ. અને એવું ઘણા બધા સાથે થઈ શકે કે તમે એને ગંભીરતાથી લેવાનું જ બંધ કરી દો. તમને ખબર છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં એ આવું જ વર્તન કરશે. સો દેટ ઇઝ ડિસ્ટન્સ. ઓકે. એન્ડ થર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, કે જેમાં બિલ્ડ યોર વેલ્યુ આઉટસાઇડ ધ ટોક્સિક સર્કલ. સપોઝ આ તમારું સર્કલ છે એન્ડ ધીસ ઇઝ ટોક્સિક સર્કલ. તો તકલીફ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારી આઈડેન્ટિટી આ સર્કલ પર આધારિત છે. સપોઝ ઇફ યુ આર અ હાઉસવાઈફ, ઓકે, અને તમારા ઇનલોઝ તમને એવું કહે છે કે યુ આર નોટ અ ગુડ હાઉસવાઈફ, તને ઘર રાખતા નથી આવડતું, તો તમારી આઈડેન્ટિટી પર એટેક થયો, તમારી સેલ્ફ વર્થ પર અટેક થયો. તો એ ત્યાં સુધી તકલીફ આપશે જ્યાં સુધી તમારી આઈડેન્ટિટી એક હાઉસવાઈફ સાથે જોડાયેલી રહેશે. જેવી તમે તમારી કોઈ અલ્ટરનેટ આઈડેન્ટિટી ઊભી કરશો, તમે એની અસરમાંથી નીકળી જશો. સપોઝ યુ આર ઓલ્સો અ મધર, અને તમારું સંતાન તમને એમ કહે છે તું દુનિયાની બેસ્ટ મમ્મી છે, તો ઓલી અસરમાંથી તમે તરત નીકળી જશો, બિકોઝ તમે તમારી એક પેરેલલ આઈડેન્ટિટી ક્રિએટ કરી છે. તમે તમારી એક વેલ્યુ ક્રિએટ કરી છે. ખાલી હાઉસવાઈફ નથી, તમે એક મધર પણ છો, અને મધરનો રોલ કરીને તમને સંતોષ છે. ઓકે. સપોઝ તમને એમ કહો તમે મમ્મી તરીકે પણ નિષ્ફળ છો, then what you can do, you can build your value outside this circle. એટલે કે એવા કેટલા લોકો છે જે આની બહાર તમારી કદર કરે છે, તમને સાંભળે છે, તમને વેલ્યુ કરે છે. ઓકે. તો સપોઝ તમે એન્ટરપ્રેન્યોર હો કે તમે બીજું કંઈ કામ કરતા હો, આ તો એક તમારી ભૂમિકા છે મમ્મી તરીકેની, પણ તમે કામ શું કરો છો? ઓકે. તો એ તમારી પાસે એવું કામ છે જે તમને સ્વમાન બક્ષે, જે તમને ફૂલફિલમેન્ટ આપે, જે તમને સંતોષ આપે. જો એવું કોઈ કામ હોય તો આ ટોક્સિક સર્કલ બહુ અસર નહીં કરે. એમને બોલવા દો, કારણ કે તમે તમારી વેલ્યુ આની બહાર બિલ્ડ કરો છો, ઘરની બહાર તમારી એક આઈડેન્ટિટી બનાવો છો તમે, તો આ ટોક્સિક સર્કલ બહુ અસર નહીં કરે. તમારું એક અખંડ અસ્તિત્વ છે એ સિવાય પણ તમારી પાસે એવા મિત્રો છે જે તમને સન્માન આપે, જે તમારી કદર કરે. એવી કોઈ જગ્યા છે જ્યાં તમારો અભિપ્રાય મહત્વનો હોય. તો જો તમે આ ટોક્સિક સર્કલની બહાર તમારી વેલ્યુ ક્રિએટ કરી શકો છો, તો આ જે લોકો છે એ પોતાની અસર ધીરે ધીરે ગુમાવતા જશે. કારણ કે જેટલી તમારી આઈડેન્ટિટી એમના પર નિર્ભર હશે એટલી એમની અસર વધારે રહેશે. સો તમે જેટલી તમારી વેલ્યુ ક્રિએટ કરશો અપાર્ટ ફ્રોમ દેટ પર્સન, કે મને ખબર છે કે મારી સેલ્ફ વર્થ એના પર ડિપેન્ડન્ટ નથી, અલ્ટિમેટલી તો એટલું જ છે કે આમ તો કોઈના પર ડિપેન્ડન્ટ નથી,
આપણે શરૂઆતમાં જ જોયું એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. તો એનો મતલબ શું થયો કે મારી સેલ્ફ વર્થ મારી ઉપલબ્ધિઓ સાથે કે મારા અચીવમેન્ટ્સ કે મારી ડિગ્રી સાથે કે મારા વ્યવસાય સાથે કે મારી આસપાસના લોકો નક્કી નહીં કરે. મારી સેલ્ફ વર્થ ઇન્ડિપેન્ડન્ટ છે. એ કોઈની ગુલામ નથી, એ કોઈના પર નિર્ભર નથી, આધારિત નથી. સો જ્યારે તમે એ તબક્કે આવી જાઓ પછી તમે એમને સ્વીકારી લો કે આ વ્યક્તિ આવું જ બિહેવ કરશે, પણ એનાથી મારામાં કંઈ ફેર નહીં પડે. હી કેનોટ ડિસાઇડ માય વેલ્યુ ઓર માય વર્થ. ઓકે, આ એવી પદ્ધતિઓ છે કે જેમાં તમે ત્યાં રહીને એની અસરમાંથી બહાર નીકળી શકો છો. એન્ડ ફોર્થ ઇઝ અગેન ધીસ ઇઝ એને છે ને ગ્રે રોક મેથડ કહેવાય. આમ તો આ છે ને બધું આ પેસિવ અગ્રેશન છે. યુ નો વોટ ઇઝ પેસિવ અગ્રેશન? પેસિવ અગ્રેશન એટલે સામેવાળી વ્યક્તિ તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ તમે એને રિએક્ટ જ નથી કરતા, તમે એને જવાબ જ નથી આપતા. તમે હું ને હામાં જ જવાબ આપો છો. તમે કોઈને એક લાંબો પેરેગ્રાફ લખ્યો હોય વોટ્સએપમાં કે આ તારી સાથે બહુ મજા આવી, ઇટ વોઝ અ વન્ડરફુલ ઇવનિંગ, આપણે કેટલી સરસ વાતો કરી, ચા પીધી, કેક ખાધી એન્ડ ઇટ વોઝ અ વન્ડરફુલ ડેટ. તમે એના રિપ્લાયની રાહ જુઓ છો અને અડધી કલાક પછી HMM એટલો જવાબ આવે. દેટ ઇઝ પેસિવ અગ્રેશન. સામેવાળી વ્યક્તિ વાત જ નથી કરતી, તમે તમારું બધું આપો છો પણ સામેથી કંઈ જવાબ જ નથી આવતો. તો એ બહુ ભયંકર પરિસ્થિતિ છે. કોઈકના અબોલાનો ભાર લાગે, કોલ્ડ રિસ્પોન્સ, વેરી કોલ્ડ રિસ્પોન્સ. ઓકે, તમે ઇમોશનલી નમ્બ થઈ જાઓ એ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે, તો એને ગ્રે રોક મેથડ કહેવાય. કેમ કે તમે પથ્થરને મેણું મારી જુઓ, તમે પથ્થરનું અપમાન કરી જુઓ, એ બેસ્ટ છે ત્યાં. સો એવું છે તમારી આ બેઝિકલી તમારી બાજુમાં ફ્લાઇટમાં તમારી બાજુમાં કોઈ ટોક્સિક વ્યક્તિ આવી ગઈ જેના કારણે તમારી સાથે વાત કરવી છે, તમારે એની સાથે વાત નથી કરવી, તમારે બુક વાંચવી છે, then you should behave like a grey rock. ઓકે, સો તમે જવાબ જ નથી આપતા. ઓકે, ક્યાં સુધી એને આગળનો પ્રશ્ન પૂછવાની કંઈ ક્લ્યુ જ નહીં મળે ને. તમે રિએક્ટ કરશો તો એને ક્લુ મળશે ને. યુ આર બિહેવિંગ એઝ અ રોક. તમે પથ્થરો જ થઈ ગયા છો તો આગળ શું વાત કરવાની, કેટલું અપમાન કરવાનું. પ્રોબ્લેમ ઇઝ રમણ મહર્ષિ જે છે ને એમનું બહુ સરસ વિધાન છે, ધ ઓનલી સ્પિરિચ્યુઅલ લાઈફ યુ નીડ ઇઝ નોટ ટુ રિએક્ટ. આ સર્વશ્રેષ્ઠ આધ્યાત્મ છે. પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દો. દરેક જગ્યાએ જરૂરી જ નથી હોતી, મોટાભાગની જગ્યાએ જરૂરી નથી હોતી. રિસ્પોન્ડ વેન નેસેસરી બટ ડુ નોટ રિએક્ટ. બરાબર? તો સપોઝ શાક મોડું છે તો ડોન્ટ ટેક ઇટ પર્સનલી, મીઠું આપું, દેટ ઇઝ રિસ્પોન્સ. તમને દર વખતે આવું જ લાગે છે, દેટ ઇઝ રિએક્શન. ઓકે, સો બિહેવ લાઈક અ ગ્રે રોક. ખાસ કરીને જ્યારે તમને એવું લાગે કે આ ટોક્સિક વર્તુળમાં હું ફસાઈ ગઈ છું, તો બેસ્ટ ઇઝ વિથડ્રો યોર અટેન્શન. બિકોઝ where attention grows, energy flows. And what you focus on grows. તમે જેના પર એટેન્શન આપશો એ ગ્રો થશે. તમે કોઈ વિવાદ પર અટેન્શન આપશો તો વિવાદ ગ્રો થશે. તમે કોઈ ઝઘડામાં અટેન્શન આપશો તો ઝઘડો ગ્રો થશે. જસ્ટ વિથડ્રો યોર અટેન્શન. અને એટલે જ મેં કીધું કે ઇયરપોડ્સ એટલું સુખ છે ને બોસ, પુસ્તક એટલું સુખ છે ને, તમે પાનું ખોલો ને અલગ વિશ્વમાં પહોંચી જાઓ, ઘરની બધી વાતો ભૂલી જવાય. Because it is escapism. Art is escapism. Literature is escapism. Movies are escapism. માણસ વાસ્તવિકતાથી ભાગવા માંગે છે. એ આલ્કોહોલ હોય કે ક્રિકેટ, અલ્ટિમેટલી એ સમય પૂરતા તમે તમારી યાતનાઓમાંથી બહાર નીકળી ગયા. કેટલાકને ડ્રગ્સ જોઈએ છે, આલ્કોહોલ જોઈએ છે,
કેટલાકને પ્લેઝર જોઈએ છે, કેટલાકને ક્રિકેટ જોઈએ છે, કેટલાક મેડિટેટ કરે છે, કેટલાક પુસ્તકો વાંચે છે, કેટલાક આર્ટનો સહારો લે છે. સો તમારે ડિસ્ટ્રક્ટિવ વેમાં બહાર નીકળવું છે કે કન્સ્ટ્રક્ટિવ વેમાં એ તમારે નક્કી કરવાનું છે. પણ એસ્કેપિઝમ દરેક માટે જરૂરી છે અને દરેકના પોતપોતાના રસ્તા છે. જ્યારે તમે પુસ્તક હાથમાં લો છો એ પણ એસ્કેપિઝમ જ છે, કારણ કે તમે વાસ્તવિકતાથી દૂર ભાગો છો. પણ કેટલી નિરાત મળે છે. તો એક એવું કોટ છે સરસ કે કેટલા બધા એવા કલાકારો હશે કે જેઓ ગનનું ટ્રિગર નહીં દબાવી શક્યા હોય એટલે એમણે હાથમાં પેન કે પીછી ઉપાડીએ છે. બિકોઝ આઈ કેનોટ કિલ માય સેલ્ફ. તો મારે રિયાલિટીમાંથી બહાર નીકળવું છે તો આઈ વિલ હેવ ટુ ક્રિએટ સમથિંગ કે જે મને વાસ્તવિકતાથી દૂર લઈ જાય. સો આઈ વિલ હેવ ટુ શિફ્ટ માય એટેન્શન. લોકો જેલમાં રહીને પુસ્તકો લખે છે ટુ શિફ્ટ એટેન્શન. કારણ કે એટેન્શન ક્યાં આપવું એ તો આપણા હાથમાં છે ને. કોને આપવું, કેટલું આપવું, કોની સાથે વાતો કરવી. તો બેસ્ટ વે ઇઝ ટુ વિથડ્રો યોર એટેન્શન. તમે જેટલું વધારે એટેન્શન આપશો એટલું વધારે પેલું થશે. બીજું એક સાયકોલોજીમાં તમે જે કીધું ને એના અનુલક્ષીને એક રૂલ છે જેને મિલ્ક કાર્ટન રૂલ કહેવાય છે. મિલ્ક કાર્ટન રૂલ ઓફ રિલેશનશિપ્સ. કોઈએ સાંભળ્યું છે આ વિશે? મિલ્ક કાર્ટન રૂલ છે ને એ આઈ થિંક હું ભૂલતો ન હોઉં તો એકાદી ટેક્સ્ટ બુકમાં છે. પણ એ શું છે હું તમને સમજાવું. બેઝિકલી મેં ક્યાંક વાંચ્યું હતું, એમાં કોઈ સાયકોલોજીની ટેક્સ્ટ બુકનો સંદર્ભ આપેલો હતો કે બે પાત્રો છે, હસબન્ડ વાઈફ છે. વાઈફ સવારે વહેલી ઉઠે છે, પોતાની કોફી બનાવી છે અને જોબ પર જાય છે. અને એ ફ્રીઝમાંથી આપણે ત્યાં દૂધની થેલી આવે, આ વિદેશની વાત છે, તો ત્યાં તમને ખબર તો મિલ્કના કાર્ટન આવે, બોક્સ આવે. તો એ મિલ્કનું કાર્ટન કાઢે છે, એમાંથી થોડુંક દૂધ લે છે અને ફ્રીઝમાં દૂધ પાછું મૂકવાનું ભૂલી જાય છે. ઓકે. તો હસબન્ડ જ્યારે ઉઠે છે ત્યારે એને કોલ્ડ કોફી પીવાની ટેવ હોય છે. તો એ જ્યારે ઉઠે છે ત્યારે દૂધ ઠંડુ નથી હોતું. ઓકે. એટલે એ વાઈફને એમ કહે છે કે ભાઈ તું તારી કોફી બનાવી લે, પછી તું દૂધ પાછું ફ્રીઝમાં મૂકી દે છે. પણ એવું નથી થતું. બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથા દિવસે દરરોજ સવારે વાઈફ પોતાની કોફી બનાવે, પછી જે દૂધ છે, મિલ્ક કાર્ટન છે, એ ફ્રીઝમાં પાછું મૂકવાનું ભૂલી જાય. એટલે દરરોજ હસબન્ડ અકળાય, એટલો બધો અકળાય. ને સાંજે જ્યારે પત્ની જોબેથી પાછી ફરે ત્યારે એને સંભળાવે કે તું આજે ભૂલી ગઈ, મેં તને કેટલી વાર કીધું છે કે તું મારે પછી ગરમ કોફી પીવી પડે છે, મારે ઠંડી પીવી છે. ધીરે ધીરે 5 વર્ષ 7 વર્ષ વીત્યા આ વાતને. છેલ્લે ઝઘડો એટલો બધો વધી ગયો કે એમણે કોઈ પ્રોફેશનલની હેલ્પ લેવાનું નક્કી કર્યું. સાયકોલોજીસ્ટ પાસે ગયા અને સાયકોલોજીસ્ટને કીધું. એટલે સાયકોલોજીસ્ટે હસબન્ડને પૂછ્યું કે આવું કેટલા સમયથી થાય છે? તો કે 7 વર્ષથી. તો કે રોજ સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમે કઈ નિશ્ચિતતા સાથે ઉઠશો? વોટ ઇઝ સર્ટન? દૂધ બારે જશે. તો તમે જે તમારી અપેક્ષા છે એ કલ્પનાના આધારે ટકેલી છે? તમારું જે દુઃખ છે એ તમારી અપેક્ષાના આધારે ટકેલું છે કે વાસ્તવિકતાના આધારે? તમે રોજ સવારે ઉઠો છો ત્યારે તમને ખબર જ છે કે દૂધ બહાર હશે, પણ તમારે એને ફ્રીઝમાં મૂકવું છે એ તમારી યાતનાનું કારણ છે. સો વાય ડોન્ટ યુ એક્સેપ્ટ કે રોજ સવારે તમે ઉઠશો ત્યારે એ વાઈફ બહાર ભૂલી જ ગઈ હશે, એ અંદર નહીં મૂકે. અને એનું સિમ્પલ સોલ્યુશન એટલું છે, હસબન્ડે એવું કર્યું કે એ દિવસથી 2 મિલ્ક કાર્ટન ખરીદવાના શરૂ કર્યા. આટલું જ સોલ્યુશન છે. સો દેર આર ઓલવેઝ વેઝ ટુ નેગોશિએટ ધ પ્રોબ્લેમ્સ ઇન લાઈફ. તમને ખબર છે કે રોજ સવારે ગીઝરની સ્વિચ ભૂલી જ જાય, ચાલુ જ રહી જાય છે. આવું થાય કારણ કે એમના મનમાં ઘણું બધું ચાલતું હોય. આવું મારે પણ થાય. આપણે કશાક બીજા વિશે વિચારતા હોઈએ તો આપણે એટલા એબસન્ટ માઇન્ડેડ હોઈએ છીએ કે આપણને ખ્યાલ નથી રહેતો કે ગીઝરની સ્વિચ બંધ કરવાનું ભૂલાઈ ગયું. તો પછી જે બાથરૂમમાં પ્રવેશે છે એની પાસે 2 ઓપ્શન હોય છે. કાં તો આખા ઘરમાં ઢંઢોરો પીટાવો કે તું
બંધ કરવાનું ભૂલી ગઈ, બરાબર. કાં તો એને ફોન કરો, એ જોબ પર છે, ફોન કરો, તું ગીઝરનું સ્વિચ ભૂલી ગઈ છે, કાં સિમ્પલી બંધ કરી દો. કયું ઇઝી છે? દેટ ઇઝ એસીટી. યુ એક્સેપ્ટેડ કે એ માણસ ભૂલી ગઈ છે અને યુ કમિટ કરો કે તમે તો બંધ કરી દો યાર. તમે બીજું મિલ્ક કાર્ટન ખરીદી શકો કે નહીં? હવે એ બહાર મૂકી દે તો ઝઘડો થાય, અલગ વસ્તુ છે. પણ એવું નહીં કરે, કારણ કે એને તમને હેરાન કરવામાં રસ નથી. એનો સ્વભાવ એવો છે કે પાછું મૂકવાનું ભૂલી જાય છે. તમને વસ્તુઓ અસ્તવ્યસ્ત નથી પડી હોતી એવી તમને નથી ગમતી, પણ એનો સ્વભાવમાં જ નથી આ વ્યવસ્થિતપણું. એનો રૂમ એને આમ કેઓસ જ સારો લાગે છે. તો કાં તો તમે એના કપડાં મૂકી દો, કાં તમે તમારા મૂકી દો બંનેના, કાં તો એક્સેપ્ટ કરી લો કે આ આવું જ છે. દેર ઇઝ નો થર્ડ ઓપ્શન. જો સાથે રહેવું હશે તો. સો આવું હમણાં હું રોજ સવારે એક પાર્કમાં ચાલવા જાઉં છું અને એટલો સરસ પાર્ક છે. તો ત્યાં છે ને લગભગ કોઈ હોતું નથી. હું સવારે જાઉં ને ત્યારે હું એકલો જ હોઉં એટલે મને બહુ મજા આવે. પંખીઓનો અવાજ આવતો હોય, ઝાડ હોય, ખિસકોલીઓ હોય. તો હું ચાલતો હોઉં ત્યાં, અને ત્યાં એક બેન આવે છે રોજ સવારે ફૂલો ચૂંટવા માટે. એક જબલું લઈને આવે, નાની એવી થેલી, અને એ ફૂલો જે ઉગ્યા હોય એ ફૂલો લઈ પૂજા માટે લઈ જતા હશે. ફૂલો લઈને પછી નીકળી જાય. પણ રોજ સવારે એવું થાય કે જેવા એ આવે ને એટલે દરવાજો ખુલ્લો રાખી દઈએ અને કૂતરા અંદર આવી જાય. પછી એ કૂતરાઓની મસ્તી ચાલુ હોય. એટલે હું એક દિવસ મેં એમને કીધું કે તમે આવો ને તો દરવાજો બંધ કરી દેજો એટલે કૂતરા ના આવે. એણે હા હા કર્યું. બીજે દિવસે આવ્યા ને ત્યારે અગેન દરવાજો ખુલ્લો હતો. પછી ત્રીજે દિવસથી એ આવ્યા ને પછી મેં મારું વોક અધવચ્ચેથી અટકાવી આવી અને દરવાજો બંધ કરી દીધો, કારણ કે મને ખબર પડી ગઈ કે એ નહીં કરે. દેટ ઇઝ એસીટી. તમે સ્વીકારી લો છો. તમને પહેલા દિવસે ચલો તમે એને વિનંતી કરી કે તમે બંધ કરશો, બીજે દિવસે કદાચ એ ભૂલી ગયા હોય, ત્રીજા દિવસે એ પેટર્ન બની જાય. હવે જો તમે પેટર્ન સમજી ન શકો તો અબૂધ તો તમે છો ને, મૂર્ખ તમે છો કે તમે સમજી નથી શકતા કે હવે નહીં બદલાય. એને દોષ આપવાનો શું વાંધો છે? એને શું કામ દોષ આપો છો? યુ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ ધ પેટર્ન. એની પેટર્ન જ આ છે, એ વ્યક્તિ જ આ છે. તમે એની પાસેથી આનાથી વધારે અપેક્ષા નહીં રાખી શકો. પણ આપણું દુઃખ ત્યાં છે કે આપણે એવું ઈચ્છીએ છીએ કે જેવી આપણી કલ્પનામાં છે એવી એ વ્યક્તિ બની જાય. એ તો થવાનું જ નથી, કારણ કે એની એવી કલ્પના એની પણ હશે ને. સો ઇટ ઇઝ કોમ્યુનિકેશન એન્ડ કોમ્પ્રોમાઇઝ. ફર્સ્ટ યુ હેવ ટુ કોમ્યુનિકેટ કે તમને શું નથી ગમ્યું, અને જો એ અણગમતું વર્તન સતત ચાલુ રહે then you have to accept it and move on. કે તમે શું એમાં તમારી રીતે શું બદલી શકો છો. આ એક રસ્તો છે જે બહુ પ્રેક્ટિકલ છે, સામાજિક છે. બીજો રસ્તો એ છે કે યુ કોલ ઇટ અ ડે, અને તમને જો બહુ એવું લાગતું હોય કે અહીં શકાય એવું નથી, તમારા સ્વાતંત્ર્ય પર ખતરો હોય, તમારા સ્વાસ્થ્ય પર ખતરો હોય, તમારા સ્વમાન પર ખતરો હોય, દેન એકાંતમાં ચાલ્યા જાઓ. સોલિટ્યુડ તમને ક્યારેય ડીચ નહીં કરે. તો એકલા રહી શકવાની હિંમત હોવી જોઈએ. તો તમારો કારવા બનતા જશે ધીરે ધીરે, લાઇક માઇન્ડેડ લોકો મળતા જશે. બાકી જે મળ્યા છે એ લાઇક માઇન્ડેડ થાય એવું જરૂરી નથી. તો એ તો તમારે ત્યાં તો મિલ્ક કાર્ટન રૂલ અપ્લાય કરવો જ પડશે કે તમારે થોડુંક લેટ ગો કરવું પડે, થોડુંક સ્વીકારી લેવું પડે. પણ આવું મેં તમને કીધું ને એમ કે આવું આ કોમ્યુનિટી લિવિંગ છે, ઘર ઘર કી કહાની છે. તો એબનોર્મલ ત્યારે લાગે જ્યારે એકની લાઈફમાં આવું બનતું હોય ને. બધાના ઘરમાં આવું હોય તો નોર્મ થઈ ગયો.